રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મદ્રેસાએ મિસ્કિનિયા ધોરાજી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી. સંસ્થાના પ્રમુખ અફરોજભાઈ લકડકુટાએ જણાવેલ કે 26મી જાન્યુઆરીએ જે રાષ્ટ્રધ્વજ ફરકે છે તેની ગરિમા માટે 1857 થી 1947ના 90 વર્ષમાં 6 લાખ ક્રાંતિકારીઓએ પોતાના લોહીનું સિંચન કરી બલિદાન આપ્યા હતા. આજ રોજ મદ્રેસાએ મિસ્કિનિયા ધોરાજીમાં ભારે ઉમંગ અને ઉત્સાહથી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. સંસ્થાના ગ્રાઉન્ડમાં સવારે 10 કલાકે ધ્વજવંદન સંસ્થાના જોઈન્ટ સેક્રેટરી રફીકભાઈ હાજી યાકુબ તુંબીના હસ્તે કરવામાં આવેલ હતું. દરમિયાન 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ વિશે બાળકો દ્વારા માહિતી, પ્રવચન તેમજ દેશભક્તિના ગીતો રજૂ કરાતા ભારે દેશભક્તિ તથા ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. આ તકે સંસ્થાના પ્રમુખ અફરોજભાઈ લકડકુટાએ જણાવ્યું હતું કે 26મી જાન્યુઆરી 1950થી વિધ પીપલની યાદગાર ઘોષણા સાથે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને આપણા દેશને લોકશાહીના હક પ્રાપ્ત થયા હતા. 26મી જાન્યુઆરીએ જે રાષ્ટ્રધ્વજ ફરકે છે તેની ગરિમા માટે 1857 થી 1947ના 90 વર્ષમાં 6 લાખ ક્રાંતિકારીઓએ પોતાના લોહીનું સિંચન કરીને બલિદાન આપ્યા હતા. શ્રી લકડકુટાએ જણાવ્યું હતું કે આપણે જે અધિકારો પ્રાપ્ત છે પણ ચોક્કસ ફરજો સાથે. હક અને ફરજ હંમેશા સિક્કાની બે બાજુ હોય છે અને દેશ તમારા માટે શું કરશે એવો સવાલ ન પૂછો, તમે દેશ માટે શું કરશો એ કહો. શ્રી લકડકુટાએ લોકશાહીમાં મળેલ હક અને એ સામે આપણી ફરજ બાબતે યાદગાર સમજણ આપેલ હતી. આ કાર્યક્રમમાં હાજી રફીકભાઈ તુંબી, ખાસ આમંત્રિત મહેમાનો ડોક્ટર એહસાન સાહેબ પટેલ તથા ડોક્ટર એ ચામડિયા સાહેબ, આર્મી મેન ગુલ મોહમ્મદભાઈ ઇમ્તિયાઝભાઈ સુપેડીવાલા, મોહસિનભાઈ તેલી વગેરેનું સંસ્થા વતી શાલ ઓઢાડી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના શિક્ષકગણ મુફ્તી નવાઝ મૌલાના, મુફ્તી મુનવ્વર રજા સુફી સાહેબ, અબ્બુલ હસન સાહેબ, સૈયદ શકીલ મૌલાના સાહેબ, સમગ્ર શિક્ષણગણ તથા સ્ટાફ તથા યાસીનભાઈ નુરાનીએ શાનદાર કાર્યક્રમ માટે ભારે જહેમત ઉઠાવેલ હતી. રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી. વર્ગ શિક્ષણ સ્ટાફ પર ઉપસ્થિત છે. સંસ્થાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મુફ્તી નવાઝ અબ્દુલ રહેમાન સાહેબ, મુફ્તી મુનવ્વર રજા સાહેબ, મૌલાના અહેમદ હુસૈન સુફી સાહેબ, મૌલાના મોહમ્મદ શકીલ સાહેબ, મૌલાના અબુલ હસન સાહેબ, મૌલાના હાફિઝ મોહમ્મદ સોહેબ રજા સાહેબ, મૌલાના હાફિઝ રાશિદ રજા સાહેબ, સુફિયા જુનેદભાઈ યુસુફભાઈ. આમ જુઓ તો રેડીમેડ મળી છે. 26મીએ જે રાષ્ટ્રધ્વજ ફરકે છે તેની ગરિમા માટે 1857 થી 1947ના 90 વર્ષમાં 6 લાખ ક્રાંતિકારીઓએ પોતાના લોહીનું સિંચન કરી બલિદાનો આપ્યા હતા અને એ પછી આપણને આઝાદી મળી અને આપણને 1950 26મી જાન્યુઆરીએ આપણને લોકશાહી હકો મળ્યા. જ્યારે આપણને અધિકાર પ્રાપ્ત થાય છે, હક મળે છે, ત્યારે એની સાથે સાથે આપણને ફરજ પણ અદા કરવાની હોય છે. હક અને ફરજ સિક્કાની બંને બાજુ હોય છે. આપણે કાયમ એવું વિચારીએ છીએ. આપણી સંસ્થાના જોઈન્ટ સેક્રેટરી રફીકભાઈ હાજી યાકુબભાઈ તુંબીના હસ્તે કરવામાં આવશે. આજના પ્રોગ્રામમાં ખાસ ઉપસ્થિત મહેમાનોમાં ડૉક્ટર એહસાનભાઈ પટેલ સાહેબ આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત છે. તેમનું અને સંસ્થાના આપણા ટ્રસ્ટી મંડળનું તથા આર્મી મેન ગુલ મોહમ્મદભાઈનું હાર્દિક સ્વાગત સંસ્થા વતી કરું છું. અને આપણે સૌપ્રથમ ધ્વજવંદનનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. હું
હાજી રફીક હાજી યકૂબ તુંબીને વિનંતી કરીશ કે તેઓ અહીં સ્ટેજ ઉપર આવે અને 26મી જાન્યુઆરીના આજ ધ્વજવંદન એમના હસ્તે કરવામાં આવશે તે અમને વિનંતી કરું છું કે તેઓ અહીં આવે અને ધ્વજવંદનનો કાર્યક્રમ આગળ વધારે. બાળકો કે એ વિકાસશીલ દેશની અંદર આપણે પણ ક્યાંક ક્યાંક ભાગીદાર બનીએ, ક્યાંક ક્યાંક એના નિમિત્ત બનીએ અને આપણી દેશ ખૂબ તરક્કી કરે. આપણે 140 થી 50 કરોડ લોકો જ્યારે આપણે એ વિચારતા થઈ જશું કે દેશ માટે આપણે શું કરવાનું છે, ફક્ત એ વિચાર આપણે કરી લેશું તો હું માનું છું 1940, 45, 50 સુધી દેશને વિકાસ બનાવવા માટે આપણે રાહ જોવાની જરૂર નહીં પડે. આપણે ફક્ત આ લક્ષ્યાંક 5 વર્ષની અંદર પ્રાપ્ત કરી શકીશું. આપણે ફક્ત એટલું જ વિચારવાનું છે કે આપણે દેશ માટે શું કરી શકીએ, કે શું કરવું જોઈએ. તો દેશને આપણે સૌથી મોટી આબાદી છે આપણા દેશની આજે 140 કરોડ. અંગ્રેજીના અને ગુજરાતી ને ગણિતના ટીચર છે જીશાન સર માજોટ, આપણી સમગ્ર સ્ટાફ અહીં હાજર છે. આપણે મહેમાનોનું સાલ ઓઢાડીને એમનું સ્વાગત કરીશું. સૌ પ્રથમ આપણા આજના સંસ્થાના જે જોઈન્ટ સેક્રેટરી છે જેમના હસ્તે આપણે ધ્વજવંદન કરવામાં આવેલ છે તેવા હાજી રફીક હાજી યાકૂબ તુંબીનું સાલ ઓઢાડી તેમનું સન્માન કરશે. સંસ્થાના ટ્રસ્ટી અને અંજુમન ઇસ્લામ મેમન મોટી જમાતના પ્રમુખ હાજી હમીદ હાજી હારૂન રોડિલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ રફીકભાઈને સાલ ઓઢાડી તેમનું સન્માન કરે.